રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારી ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાધનપુર તાલુકા પંચાયતમાં તાજેતરમાં યોજાયેલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં 18 સીટોમાંથી ભાજપને 16 સીટો મળી હતી. તેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી બાદ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કારોબારીના ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી. દંડકની વરણી કરવામાં આવી. કારોબારીના ચેરમેન તરીકે તારાબેન મનુભાઈ ઠાકોર અને દંડક તરીકે શૈલેષભાઈ રણશીભાઈ ઠાકોર, પક્ષના નેતા તરીકે ઓખાબેન મહાદેવભાઈ રબારી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કેશુબેન સાદરુભાઈ ભીલની વરણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયત કચેરી રાધનપુર ખાતે આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને તાલુકા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ હરિભાઈ પરમાર અને ઉપપ્રમુખ ભરતભાઈ ધનાભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત કચેરી ખાતે કારોબારી ચેરમેન અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી. તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ અજીતસિંહ પરમાર અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિલેશભાઈ રાજકોર દ્વારા વાંચી હોદ્દેદારોની જાહેર કર્યા હતા. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ સેક્શન ગુજરાતી. આજરોજ રાધનપુર ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભાની અંદર ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લા દ્વારા અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા સૌના આદરણીય અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવ દ્વારા રાધનપુર તાલુકા પંચાયતના ચેરમેન, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, પક્ષના નેતા અને દંડક એમ 4 લોકોની નિમણૂક કરવામાં આવી છે. સાથે 9 કારોબારીના સભ્યોની પણ કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. અમારા આદરણીય અધ્યક્ષ શ્રી રમેશભાઈ સિંધવ દ્વારા તાલુકા પંચાયતના કારોબારીના ચેરમેન તરીકે શ્રીમતી તારાબેન મનુભાઈ ઠાકોરની વરણી સર્વાનુમતે કરવામાં આવી છે. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે શ્રીમતી કેશુબેન સાદુરભાઈ ભીલની નિમણૂક કરવામાં આવી છે. પક્ષના નેતા તરીકે ઓખાબેન મહાદેવભાઈ રબારી અને દંડક તરીકે શૈલેષભાઈ રણશીભાઈ નિરાશ્રી ઠાકોર એમ કુલ મળીને 4 લોકોની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. હું સૌ તાલુકા પંચાયતના સદસ્યો અને તાલુકા ભાજપના સંગઠનને અભિનંદન પાઠવું છું કે સૌએ સર્વાનુમતે આ વરણીને સ્વીકારી અને ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકેની ભૂમિકા ભજવી છે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. કારોબારી અધ્યક્ષની નિમણૂક હતી. એમાં ભારતીય જનતા પાર્ટીએ મને એક વિશ્વાસ મૂકીને ટિકિટ આપીને વિજય બનાવ્યા. પહેલાં તો મારી મસાલી સીટના મતદાતારો, ભાઈઓ બહેનોને વડેલો એમનો ખૂબ ખૂબ આભાર. એટલે મારા નાના માણસને આટલી પોઈ પહોંચાડ્યો. મારી મસાલી સીટના મતદારો ભાઈઓને ખૂબ ખૂબ આભાર. અને બાકી જે તાલુકાની ટીમ અમારી જે પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ન્યાય સમિતિના ચેરમેન તમામ મળીને સદસ્યો મળીને જે અમે વિકાસના કામ મળીને ભેગા કરશું. વિકાસના કામો કયા વિસ્તારમાં? છેવાડાના ગામ સુધી જે વિકાસ થશે અમે પૂરેપૂરો સહકાર આપી અને આખી ટીમ અમારી સહકાર આપીને જે વિકાસના કામ થશે એ કરી શકશે. કારોબારી ચેરમેન મારા ધર્મપત્ની તારાબેન મનુભાઈ ઠાકોર.